નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ઉના ગીરગઢડા રોડ પર બોલેરો ઝાડ સાથે અથડાઈ. સરવાવ પાટિયા નજીક રાત્રે અકસ્માત, ચાલકને દરવાજો તોડી બહાર કઢાયો. ઉના ગીરગઢડા રોડ પર સરવાવના પાટિયા નજીક ગત રાત્રે એક બોલેરો ગાડી ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો ચાલક રમેશભાઈ રહે રામપરાને ઈજા થઈ હતી, જ્યારે તેમની સાથે સવાર ભાવેશભાઈ રહે સરવાવને સામાન્ય ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર રામપરાથી પૂરપાટ ઝડપે આવી રહેલ બોલેરો ગાડી અચાનક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે ચાલક રમેશભાઈ સ્ટીરિંગ પર ઢળી પડ્યા હતા અને ગાડીના દરવાજા ખુલી શક્યા ન હતા. તેઓ ગાડીમાં ફસાઈ ગયા હતા. ઘટના સ્થળે એકઠા થયેલા લોકોએ તાત્કાલિક દરવાજો તોડી અને રમેશભાઈને બહાર કાઢ્યા હતા. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ બંને યુવાનો બોલેરામાં ગાયને રામપરા મૂકવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે રમેશભાઈ ભાવેશભાઈને સરવાવ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ. રમેશ સત્યની સાથે.